હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં? ગાઈસ સવાર પડી છે. ચલો ગાઈસ, પહેલા બધાને ગુડ મોર્નિંગ કરીએ ફટાફટ. રૂહી ઉઠી ગયા તમે? જીનાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. રૂહી ગુડ મોર્નિંગ, જય માતાજી. બોલશે નહીં, આમ મૂડ નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી. બોલા બોલા જલ્દી, નહીં બોલા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ પંકી જાય નોકરી. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. એ ચાલો મારી. અચ્છા હા હું બહુ બેવું કર્યો સવાર સવારમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું બનાવી? કારેલા કાલે જ્યુસ બનાવ, શાક બનાવ. જ્યુસ બનાવી દીધું. જ્યુસ બનાવી દે, શાકે બનાવ. તો ગાઈસ કારેલા જ્યુસ ને શાક કોને ખાય? મને તો ના ભાવ. ખાવું તો પડે. હું નાસ્તા બનાવવા હતા? अच्छा खिचड़ी वगैरह ખીચડી. रोटी पड़ी खाए હા ચલો હું નહીં આવું, કોફી બનાવી દે. નહીં આવતો તો ગાઈસ નહીં દોઈ રેડી થઈને આવી જતા કોફી પીવા. હું તો नहीं धोई ना रहती है ના એવું લાગે, નાઈ લાગતી નહીં. समय नहीं लगता તો કઈ ચલો કોફી હા અને ચા મરચું. રોટલીમાં બહુ રોટલી બનાવી હો આજે. એક રોટલી જ છે ગાઈસ. ગરમ ખવડાવવામાં એકય નહીં ખવડાવવા રે. આ ખીચડી છે ને, પણ આ ખીચડી પતાવી દો અને એક રોટલી છે. ચલો માર તો ચાલશે, મારે મોઢું આવ્યું એટલે મને ચાલશે. ખીચડી બીચડી નહીં ખાય, રોટલી ચા ખાઈ લો. હા કોફી મારી ખીચડી છે તો એ નહીં ખાઉં. ના ખાઓ. એ તો જઈજો બહાર વધી રહી હા. લે હાડા ખાઈ લીધું. કપડાં ધોવા મેં આજ ગાઈસ મગ બનાવી દીધા અને કારેલા પડ્યા ખાવાય. મને ઓછા ભાવ, ખાઈ લઉં પણ ઓછા. બાજરીના રોટલા જોડે જ ભાવ. ના તો ગરમીમાં બાજરી રોટલો નહીં ગમતા. તો ગાઈસ અમારે તો આ રમવા આવી છે શ્રેયા. એ મટી ગયું, કૂકુ મટી ગયું. આટલો મોટો બોલો પડે હો. જો તે આપણો રોહિન જેવું ચાથી ભર્યા બે જણ. હા એ તો 6 મહિનાની જ હતી વરી. મમ્મી ત્યાં મમ્મી જતી રહી. હા તો ગાઈસ રાંધી તો કાઢ્યું પણ હજુ જેનલનો પાર નહીં આવ્યો. મેં હરખું કરી દીધું. મારે હરખું થઈ જવું. હાસ તો આજે તાર પાર તાર હું કહું છું ને તું કરીને ઉપર કપડાં ઉકવા જઈ ત્યાં જોઈ ત્યાં તો કોઈ અહીંયા જ સારી. હું હરખું કરીને આવી ખાટલા ઊભા કરું હોવા. પેલા ગેમ રમવા બેસી જાય બધા. શાંત ભાઈ પેલા બે બેસી જાય જોડે જોડે. હજમાં પાણી નહીં. મને ખાલી લાગ્યો તો હું કહું ચાલુ કરી દીધી. હા તે ઉકવીને જાય ને હવે તો લેટ. તો પેલું પોતું લાવીને તો હું પોતું જ કરી દીધું. હો એ લે રસોડા ઉપર તો કર્યું. હજુ છે ને કપડાં વારે કહી આ પલંગો સાફ કરીશું. તારા પોતું કરા નંબર આવે હાલ તો નહીં આવે. અને જો પંકજ કુમાર જાય એટલે આ બેસી જશે. હવે તો બધાને ગેમનું વર્ગ હશે કહું. અય તારે નહીં ગેમ રમવાની હો, બેસી જશે આગળથી જોવું વાળા. તો બોલું મને કશી ખબર જ નહીં પડતી.
તને શાક ફીસ ખાઈ જશે ગાંડિયા લેડો ઉભા તો મને ખાટલા વાર દે દો પછી ખુરશીમાં બેહો. તો ગાઈસ 1:30 વાગે તો ઘરે આવ્યો તો જમવા ના બે તો જો બાઘા બાગ ચા ન હોય તાર બાઘા બાગ એટલે ચો જાય ના જાય અંદર રવા દે ને ભાઈ બહાર રમો બહાર. શેતા જમવાનું નીકળી ગયું ભાઈ આ નીકળે જ છે જો નીકળે હા તો કાઢો. દહીં કાઢ્યું લીંબુ મીઠું ગોળ પાણીની બોટલ લઈ લો હું. ગોળ નહીં ફ્રીજમાં તો કંઈ હ નહીં. લીંબુ લઈ લે. લીંબુ આવી ગયું. દહીં કાઢી દહીં કાઢ્યું ખાવાનું કીધું દહીં. ઓકે મીઠું લઈ દે બહુ તીખું લાગશે આજે. શાક તીખું લાગે બનાવ્યું હા. ચલો ગાઈસ તો જમી લઈએ. ડિનર ખાતી બાકી ચાલો તો ઘરે ઘરે તો ખાતા નહીં જલ્દી જલ્દી. રમો કોંબો છે રમો કઈ લો લીંબુ નહીં દેખાતું. તો ગાઈસ જમી બમી નવડા પડી જતા અને હવે થોડું ઊંઘીશું કલાક ઊંઘ આવે આજ થાક લાગે. તો ગાઈસ જીના લે ખાઈ રહી છે હવે બાજુ બે રૂમમાં બેઠી હતી. ચલો ઊંઘવા કરીને આવો કા. તો કઈ છે ને અમારા આજ બાજરીદાર બહુ ટાઈમે પૂછું તેનો નહીં અને બી અમે થોડુંક જ દરવાનું હોય એક જ તપેટી અને બીજા તમે કહું ના કરીએ ને અહીંયા હું ચોખા વેણો મમ્મી તો શાક છે મારા ના અંછોડો છો જો એટલી વારમાં ચોકલેટ લઈને આવ્યો તો અમે માગીએ ને એટલે નાઈ છો અંશુ કઈ અમારે આજે બહાર જવાનું હોય એટલે ચેનલ ઉતારજે વ્લોગ કાલે. તો ગાઈસ ઘરે આવી ગયેલો આજ તો થોડો વહેલા. આ સાઈડ તો ભેંસો દોવાનું કામ ચાલુ છે. હવે દોઈ દી બાકી હે જાય જો તારું દૂધ હજી એક દોઈ છે એક બાકી છે બીજી ધોવાની તૈયારીઓ કરે છે. અને આ સાઈડ તો અરે શાકભાજી બનાવવાનું કરે. આજ પાછી ચોરી લાયા હા. ચોરીનું બનાવો હજી ને કઢી. અચ્છા અચ્છા ગાઈસ કઢી બનાવે છે પણ આપણે તો ખાવા રહેવાના નહીં ઘેર કે હું જઈએ છે હું શેતા બે આજે રાજકોટ હતા સાંજે અરે રખોડામાં કોઈ માને તો ગાઈસ આજે ચાલુ રાજકોટ ચમક શેતા મેકઅપનો ઓર્ડર આવ્યો છે તો કાલ સવારનો તો અમે કાલ સવારે 5 વાગે બોલાવ્યા તો 5 વાગે પહોંચી નહીં એટલે મારે ફ્રેન્ડ રાત રોકાઈશું પછી ત્યાંથી ડાયરેક્ટ જતા રહીશું અને પછી હું ત્યાંથી ડાયરેક્ટ જોબ આવતો રહી. શેતા વહેલો મેકઅપ કરે તો એને લઈને આવે કાં તો પછી બપોરે લેવા જાય. હવે એવું પ્લાનિંગ કરે છે આપણે. તો ગાઈસ ટેસ્ટિંગ ચાલુ છે. અહીંયા મશીન કાલ જ આવ્યો અને હા હવે ટેસ્ટ કરે. કાલનું કીધું તું મેં તને જીનલ બાલ રંગી નાખે જીનલના આજા જીનલ તારા બાલના કલ્સ કરી દે. ચલો ગાઈસ તો આ સાઈડ પેકિંગ ચાલુ છે મારા કપડાની નીની જો પેકિંગ કરી નીકળવાનું છે. તો ગાઈસ 7 વાગ્યા છે અને હવે તૈયાર થઈ ગયા. હવે નીકળવાનું કરીએ. બેગો ભરી લીધી શેતા એની અને અમારી પેકિંગ થઈ ગયા. અંશુરો આવે હું અંશુ શેતા તો રોહે ટાટા અમે જઈએ હો બેટા તાની આવવાનું શેતા રેડી. ચલો ગાઈસ ગેડા સ્વામી ગાડી સાફ કરવા લઈ જવાની હતી મારા મોટી મોટી. તો ગાઈસ આ કરતો બાકા બાગ ચાલુ છે. ચમ બાગ બાગ કરવા લે લે મય કઢી ક્યાંથી ની જીનલ તું તો મરસો નહીં લઈ લે અમને કીધું નહીં તાન શાક બનાવે તું ગલ્લા જાય અલે આ કાઈ ગલ્લા જ હતા જોરાવો છો અમને આમ બાબા અમને કે તમે ટોપો નહીં કરતા કેવું કહેવાય દહીં તો નહીં હાલ એમને સંભાળાય નહીં કે લીલો મરસો નહીં એવું પછી ચેલો ટોપો કરું હું કોઈ શાક બનાવી દઉં હા લેવા તા કઢીમાં શાક અને બાજરીનો રોટલો કે કોણ ઘરે બાજરી રોટલો તો હું કરી દઉં બાગસા બાગા એક રોટલો કરે નહીં મેં બાગશે હવે તો 2 રોટલા કરી દે. રોટલો કરવાનો હોય તો કરી દઈ. ચલો અમે તો જઈએ તા રાજપુર ને કરીએ તા પૈસા પૈસા લેવાના હાલ દેડો બહુ 1000 2000 અમે જો
અમારી જોડે નહીં કે મમ્મી કે હા નહીં બે હણા પગાર આવા તા જોડે જાવ નહીં કેવું જીના જો જીના હા ચાલે પૂછજો આ વખત નહીં હા આયો તો પણ બાગે નહીં આવવાનો ચાલો તો ગાઈસ 7:30 વાગ્યા હવે નીકળ્યા છે અમે હું શ્વેતા અને અંશુ થઈ નીકળ્યા રાજકોટ બહુ મોડું થઈ ગયું ગાઈસ હું 6:30 નો નીકળ્યો તો નોકરી પણ બહુ મોડું થઈ ગયું તમે ઘેર નાવા રહ્યા નાવાનું તો હતું જ ને બધું તો પેકિંગ જ નથી થઈ ગાઈસ હું આવ્યો ત્યાં સુધી તો મારા પેકિંગ કરતા વાર નહીં લાગ્યો શું વાર નહીં લાગી પૂછશે આ રૂમાલ લેવો કે ધોરો રૂમાલ લેવો કાળો રૂમાલ લેવો મોજા લેવા પેલા લે પેન્ટ આ લેવા બધું પૂછતું છે રાસ કર નાખે જે હોય ભર દેવાનું મેં 3 વાગે ફોન કર્યો હતો પેકિંગ માટે ચલો કઈ નહીં ગાઈસ હવે રાજપુરી સીધા મળી લેડો તમને તો ગાઈસ જમવાનું બહાર કાઢી દીધું છે 8:30 વાગી ગયા છે આ સાઈડ તો મમ્મી જમવા બેસી ગયા છે મમ્મી જમી લીધું હેલા ખાઈ લીધું હા પકોડી લાવ્યા તારે ખાઈ લીધી હા સાઈડ તો પંકેશભાઈ પપ્પા રહે જમવા બેસી ગયા હી જમી લીધું ખાઈ લીધું અંશુ ચજો હા આશિક કાકાને કહેજો અંશુ અને યશભાઈ નેહું કહેજો આજ તો તું એકલી પડી જાય તું આવ કોને જોડે રમે એકલી રમજે હા તો ગાઈસ આશિકના ઘરે આવી ગયા અમે કેટલા વાગ્યા 8:30 વાગી ગયા ગાઈસ બહુ મોડું થઈ ગયું તો ગાઈસ અહીંયા તો જો જસ્ટલી તાન જો ગોડા જેવી બેહી રહી હે ભજીયા બના હોટલ ખોલી હા અરે ચેતારી ભજીયા ખા બેસી દીધો ચેતા ભાઈ બોલાવા ચાટો નહીં ભાઈ બોલાવા બહુ મોડું થઈ ગયું અમારે તો નોકરી થી આ ને ડાયરેક્ટ એટલે તો ગાઈસ ચલો જમવા બેસી જતા અમે તો ખીચડી હા શાક છે અને ભજીયામાં 2-3 વેરાયટીઓ બનાવી હા ભજીયા બટાકાવાળા અને ટીકડી જેને જે ભાવે અને ચલો છાસ પાસ આવીએ કઈ બોલતી નહીં ચલો ગાઈસ તો ખાઈ લઈએ તો ખાઈને મળીએ ગાઈસ હું નાસિક ના શ્વેતા બેસી ગયા બીજા બધા તો ખાઈ લીધું ને આશિક કે બાકી બધા ખાઈ લીધું ગાઈસ અમે જ બાકી આશિક કયો અમે આવવાના એટલે વાટ જોઈને બેરીને કાંઈ ચાંદનું ખાઈ લેવો તો ગાઈસ અંશુ તો અહીંયા બી છોટા ભીમ જોવા છે અને અમે બધા ખાઈ લઈને નવરા કરીને બેઠા છે પછી અત્યારે જો કોમ ના કરવું પડે એટલે આવી જઈએ જા કામ કરાય એમ કહું બહાર ગઈશ અહીંયા બી ગરમી સખત પડે હો બહુ જ ગરમી લાગે ગઈશ મને તો વોશ કરતા વધારે લાગે હવે આપણે પણ આપણો રૂમમાં પૂરાને બધું ભરેલું છે ને એટલે ઉપર પૂરિયા ને એવું નાખેલું ને એટલે ઓછી લાગતી હોય ચલો ગાઈસ હવે આજનો બ્લોગ તો અહીંયા એન્ડ કરીએ ઉભા થઈને હવે કોણ એન્ડ કરે ખબર નહીં તો ચલો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય ચેહરમાં ચેતરી ગુડ નાઇટ અંશુભાઈ ગુડ નાઇટ જય માતા